જય ગૌ માતા, જય ધરતી માતા. આજ મોરલીને આપણે એકદમ એકલા છે. જુનાગઢ લઈ ગયા હતા, ત્યાં કંઈ ન જામ્યું. એની અવરી બધી દવા સીધી દાઢું કહ્યું. પણ મુનાભાઈ આવ્યા હતા પોરબંદરવાળા, રામભાઈ વડોદરા, અને બાટલો ચડાવી ગયા. એ કંઈ કોઈ વસ્તુને ધડે થઈ જાય ત્યારે ગઈ થઈ ગયા છે. ભગવાન કૃષ્ણની કૃપા આજ રેડી છે. ગૌરીને સારું છે. અમે એના 6 મહિના પૂરા થયા છે ને એકલા બોડીની બસ કે ટ્રેક્ટરને બારણે કાઢ્યો. મારા બાપાની કૃપા, બાપુજી બાપા, અમે અમારી ભાષામાં બાપા કહીએ. મારા બાપાએ કીધું હતું કે દીકરા કે મારી ઉત્તર ક્રિયા કરીએ, દાડો કરીએ નહીં, દાડો ન કરે તો વાંધો નહીં, તો કે હું જેવા થઈ કે ગોડાઉન બનાવો કે અંદર ટ્રેક્ટર ડમ્પિંગ થાય. તો આજે અમને યાદ આવે આવો વરસાદને આવું કંઈ માહોલ જે થાય ને તો કે અંદર ગઈ ઉતાવળ હોય તો સીધું આમાં અંદર ટ્રેક્ટરને આજે બોલેરો આજે અંદર સીધું આવી ગયા. જ્યાં ખાલી કરવાનું ચાલુ છે બોલવામાં. રામભાઈને પાણા ન સડતા તે મજા ન આવતી. ભેવીને ખબર પડી કે આ તે દૂધ અહીં પડી ઉપી સડાવવા પડતા ને પાણા. હા હા આ જેવું મજા આવે. એટલે પેલા કંઈ તાણી પડે એમાં પછી મજા આવે. એટલે બધી મજા આવે એમાં પછી છેલ્લે તાણી પડે. તેથી પહેલાં તાણી પડે એમ કંઈક કરીએ તો મજા આવે ને કાંઈમાં ઉપયોગી વસ્તુ થાય. આપણો પાસે સંદેશ છે કે મારા બાપા કહેતા તે રીતના સારું મકાન ખેડૂતનું ન હોય તો હાલે, પણ માલઢોર માટેની સુવિધા બધી હોવી જોઈએ. ત્યાં લંબાઈ 60 ફૂટ, પહોળાઈ 15 ફૂટ, ઉત્સાહ લગભગ 20ની આસપાસ. રામ ભાણેજ મજામાં? તમારા ભાણેજ આવ્યા છે ગોરહેરથી. મેં વાત જો સરવા જવાને આજ સરવાનું બંધ રાખ્યું. હવે 2 દી આપણે ભૂકો લીધો તો ભૂકો હરાવવાનું ચાલુ હોય. વધારે પાણી પીવું હાલ પો જઈને પાણી પીવું ઊભો થયો. જય ગૌ માતા, જય ધરતી માતા. જયમાલ હું પધરાને પાણી કલા તો આ ઘડીક ટેકો દે. જય ગૌ માતા. તો મિત્રો આ થોડુંક યાદ રાખજો. આપણો સામાન હસવાની એ બધું જવા મગોટો બહુ મસ્ત મળી ગયું. થોડાક રૂપિયા વધારે નાખવા પડ્યા, પણ વાંધો નહીં, તો નાખવા પડે, દેવા પડે. 16-17 છે, 60,000 રૂપિયામાં લીધું. આજે બધી સરવાનું બંધ રાખ્યું. હાલો બધા પાણી પીવો ને ભાઈ. જય ગૌ માતા.